અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ। તેમના સાથે 200 થી 250 કોંગ્રેસ કાર્યકરો, જ્યારે બીજું નામ ઉમેરવામાં આવ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીના 150 થી 200 કાર્યકરો બતાવવામાં આવ્યા છે। શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે? તો તારીખ 4 જુલાઈ 2024 અને ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો। નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે, પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે, પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું। સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો, વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે। જો આપ આવવા ઈચ્છો છો, વધુ માહિતી જોઈએ છે, તો આ મોબાઈલ નંબર 97 248 17 4 37 પર અવશ્ય રજીસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદ પ્રદેશ કાર્યાલય, જે કોંગ્રેસનું મુખ્ય કાર્યાલય છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરોએ આહવાન કર્યું હતું કે સાંજના સમયે તે પ્રદેશ કાર્યાલય પહોંચશે અને કોંગ્રેસના કાર્યાલયે તેઓ રાહુલ ગાંધીએ જે હિન્દુ વિરોધી નિવેદન આપ્યું છે તેનો વિરોધ દર્શાવશે। આ મામલા બાદ કોંગ્રેસના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામસામે આવ્યા હતા અને પાવડાની જે લાકડીઓ છે તે હવામાં ઉછળી હતી અને થોડીક ક્ષણોમાં બંને તરફથી પથ્થરમારો ચાલુ થઈ ગયો હતો। આવી વાતો જે તે સમયે સામે આવી હતી। ત્યારબાદ પોલીસે ફાઇનલ ગુનો દાખલ કરી દીધો છે અને જે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે તે મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વિરોધ પક્ષના નેતા છે શહેજાદ ખાન પઠાણ, તેમને પ્રથમ નંબરના આરોપી દર્શાવવામાં આવે છે। સાથે પ્રગતિબેન આહિર, હેતાબેન પારેખ છે તે અને તેમના સાથે 150 થી 200 કોંગ્રેસી કાર્યકરોના નામ લખવામાં આવે છે। જ્યારે આજ જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, જેને લોકો FIR તરીકે ઓળખે છે, જેમાં 200 થી 250 ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જોકે ભાજપના કોઈ કાર્યકરનું તેમાં નામ લખવામાં આવ્યું નથી। આ મામલે ડીસીપી છે તે પણ સામે આવ્યા છે અને તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને આ ઘટનાને લઈને વાત કરી છે। શું કહી રહ્યા છે ડીસીપી તે આપ સાંભળો। जैसा कि आप लोग जानते हैं, कल 4:30 बजे लगभग 150 से 200 भाजपा युवा मोर्चा के जो है कार्यकर्ता आए थे प्रोटेस्ट करने कांग्रेस भवन के आगे। तो उसमें पुलिस बंदोबस्त था और लेकिन कुछ एजिटेशन ज़्यादा होने के कारण पत्थरमारी की घटना हुई थी। तो उसमें पुलिस ने बहुत कुछ लोग डिटेन भी किए थे और उसके बाद इस कार्रवाई के चलते हुए 2 फरियाद हुई है। एक फरियाद पुलिस की तरफ से हुई है और एक फरियाद भाजपा युवा मोर्चा की तरफ से कराई गई है। तो पुलिस फरियाद में एक्शन लेते हुए वीडियो और सीसीटीवी को देखते हुए हमने 5 लोगों को अभी अरेस्ट किया। સાહેબ, પહેલી જે ફરિયાદ છે કોની લેવામાં આવેલી છે અને જે આખો મામલો હતો ક્યાંથી શરૂઆત થયા? ये जो भी एजिटेशन कल हो रहा था, प्रोटेस्ट 4:30 बजे के आसपास हो रहा था, इसमें वो प्रोटेस्ट थोड़ा ज्यादा उग्र हो गया और उसमें एक तरफ से कहीं से पत्थरमारी शुरू हुई तो फिर दोनों तरफ से जो है पत्थर की घटना सामने आई। पहले किसने हमला करा था? कांग्रेस की ओर से हुआ था कि बीजेपी ओर से पहला हमला हुआ किसके ओर? ये सब अभी जांच का विषय है। पूरा सीसीटीवी और मोबाइल के जितने भी वीडियो हमारे पास आए हैं उसकी हम लोग समीक्षा कर रहे हैं और उस हिसाब से जो है फाइनल इसका जो है कंक्लूजन बाद में बताता है। સાહેબ, સીસીટીવી પછી પરંતુ પોલીસ ઘટના સ્થળ ઉપર હતી, પોલીસને તો ધ્યાન હતું ને કે પહેલી શરૂઆત કોણે કરી? देखिए, प्रोटेस्ट काफी ज्यादा लोग मात्रा में थे और पुलिस जो है बंदोबस्त और मैनेज करने में बिजी थी। तो ये सब समीक्षा का विषय है और इसमें हमारी जो पुलिस के जवान थे उनका भी निवेदन लिया जाएगा। उस हिसाब से फाइनल कंक्लूजन पता चलेगा कि कैसे किसने। સાહેબ, આટલી સંખ્યામાં લોકો આવવાના હતા, ખ્યાલ હતો, છતાં પોલીસ ફોર્સ પૂરતો પ્રમાણમાં ન હતો તેવી વાત હતી, હકીકત શું છે? नहीं, ये बात सच नहीं है। पुलिस पूरे बंदोबस्त में थी और ज्यादा काफी बंदोबस्त लगाया गया था, पर किसी वजह से उग्र हो गया और तुरंत ही उस पर काबू पा लिया गया। सर, कितना पुलिस अधिकारी कर्मचारी घायल થયા છે આની અંદર? 4 से 5 पुलिस अधिकारी घायल हुए हैं और फ्रैक्चर सर में लगी है एक को और एसीपी साहब उनके पैरों में लगी है।
તો એક MLA નું નામ હતું, તો MLA ની તપાસ થઈ છે, તેમને બોલાવવામાં આવે છે પોલીસ સ્ટેશન? ये सब इन्वेस्टिगेशन का विषय है, तो अभी इस बारे में मैं कोई कमेंट नहीं સર અત્યારે કેટલા લોકોની ધરપકડ કરી છે? તમામ કોંગ્રેસના જ પકડાયા છે કે બીજેપીના બી પકડવામાં नहीं, धरपकड़ जो हुई है वो कैमरे और वीडियो एनालिसिस के बेसिस पे हुई है, कोई भी पार्टी के बेसिस पे किसी का धरपकड़ नहीं। સર આ પકડાના જે કયા પક્ષના આરોપીઓ છે, કયા પક્ષ સાથે જોડાયેલા છે? બેકગ્રાઉન્ડ શું પાંચેનો નામ સર? ये अभी अरेस्ट हुआ है, तो इस बारे में मैं कुछ कमेंट नहीं कर पाऊंगा, ये इन्वेस्टिगेशन का इशू है। કોંગ્રેસનો આક્ષેપ છે કે આક્ષેપ છે કે સાહેબ પોલીસ અમારી ફરિયાદ નથી માંગતી અને તમે બીજેપીની ફરિયાદ લઈ લીધી છે, શું હકીકત? नहीं है, ये बात सच नहीं है। कांग्रेस ने जो एक अर्जी दी है तो उस अर्जी पर भी तपास कर रहे हैं, और अगर फरियाद देने कोई आया नहीं है कांग्रेस पक्ष से, अगर वो फरियाद देते हैं तो ले लें। આ હતા ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા। તેમણે ઘટના અને ફરિયાદને લઈને વાત કરી, પરંતુ કેટલાક પત્રકારોએ જ્યારે તેમને સવાલ પૂછ્યા કે ભાજપના આ કાર્યકરો, યુવા મોરચાના લોકો પ્રદેશ કાર્યાલયે વિરોધ કરવા આવ્યા હતા, તે સમયે શું તેમણે પોલીસની પરમિશન લીધી હતી? સવાલ તે પણ પૂછવામાં આવ્યા કે આ ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા કે કાર્યકરનું હજી સુધી નામ કેમ લખવામાં નથી આવ્યું? તો તેઓ કહી રહ્યા હતા કે અત્યારે તપાસ ચાલુ છે, સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવશે, મોબાઈલમાં પણ જે વિડીયો હાલ વાયરલ થઈ રહ્યા છે, મોબાઈલમાં જે રેકોર્ડિંગ થયેલા છે તે પણ મેળવવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ સવાલો અહીંયા હજી ઘણા બધા ઊભા થઈ રહ્યા છે કે હજી સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરનું નામ સ્પષ્ટ આ ફરિયાદમાં કેમ લખવામાં નથી આવ્યું? એલિસ બ્રિજના પોલીસ કર્મચારી ફરિયાદી બન્યા છે અને આ ફરિયાદીને લઈને તેઓનું કહેવું છે કે તેમને ઈજા થઈ છે, હોમગાર્ડને ઈજા થઈ છે, એસીબી છે તેમને ઈજા થઈ છે અને ત્યારબાદ તેમણે આ ફરિયાદ આપી છે। આ જે ફરિયાદ છે તે સમગ્ર ભારત દેશમાં નવો જે કાયદો લાગુ પડી ગયો છે તેની કલમોને અંતર્ગત બનાવવામાં આવી છે। હવે જોવાનું તે રહેશે કે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે અને જે પ્રકારે હાલ પોલીસે કોંગ્રેસના નેતા અને કાર્યકરોના નામજોગ ફરિયાદ દાખલ કરી છે, તેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતા અને કાર્યકરોના પણ નામ દાખલ થાય છે કે નહીં તે પણ જોવાનું રહેશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા